આ ઇન્ડિયન રેડ સ્નેક છે, ધામેણ છે, ધામેણ. અમે ઝેર બેર કઈ આવે નહીં. પાનો ઉંદીડે મેન ખોરાક એટલે ઉંદીડે આવી જાય. રેડ એટલે ઉંદીડે થાય, રેડ સ્નેક એ નામ જ રેડ સ્નેક છે. તો એ જે બહુ મોટી હજી નથી, આમ મોટી મોટી છે હજી આમ તો નાની છે હજી આનાથી લાંબી થાય ખરા. ભલે બી બહુ મોટો નોલું ભાળે ને પણ આમાં બીવાની જરૂર નહીં હસોડે નહીં. આમ તો આ જોયું ને એટલે મને પેલા હરખું દેખાણું ને પેલા અવાજ મેં સાંભળ્યો તરત નાગનો અવાજ નથી. સાપનો અવાજ હોય ને તો તરત ખબર પડી જાય. હા હવે હા બિચારી બિનજીરી આમાં કંઈ ઝેર બેર આવે નહીં. આપણે આમ માણસો એનાથી બીવે ખાલી કે સાપ છે મોટું ઓલું છે એમ. સાપ હોય તો તરત હા ભાગવા કરે બિચારો. ખાધું છે આગળ બારે કાઢી નાખશે બિચારે. માંડ ખાધું છે. ભૂંગળામાં જાય. છે મારી પાસે બધું છે, થેલી બેલી બધું છે. ના ના ન જાય ક્યાંય. એમાં કાંઈ ન હોય. એમાં તો સોડા ઘાટો આટ્યો મારે. આનાથી આપણે બી ખોટું એમ. આ ગમે ને નીકળે ગમે ને કોઈને કવડે તો આનાથી બીવાને હસોડ. ઝેર નહીં આમાં કોઈ પણ જાતનું. આ કડવાથી કાંઈ થાય જ નહીં. માણાને કોઈ ઢોરને પશુ પક્ષીઓને કોઈને કાંઈ ન થાય. ઉંદેડા વાળો જે વિસ્તાર ખાસ કર્યો ને ત્યાં વધારે જવા મળે. ખાધું છે ને પેટમાં જો ઊંધેડ્યું છે. બહાર કાઢી નાખશે બિચારો આકડી. જમવામાં સકો હોય ને આપણમાં ભૂકો હોય. મિત્રો આપણે વાંસવાડા ગામેથી હમણાં જે ઇન્ડિયન રેડ સ્નેક રેસ્ક્યુ કરેલ છે એને આપણે રેસ કરવા માટે આવ્યા છીએ. તો આપણે આને અહીંયા આઝાદ કરીશું. એટલે હવે અહીંયા પ્રાકૃતિક વાતાવરણની અંદર આરામથી રહી શકશે ને રહી શકશે. અને આપણે રિલીઝ કરીશું અને જવા દઈશું.